મિત્રો આજે શિયાળામાં ખાવા એવો સરસ મજાનો આપણે ગુંદ બનાવવાના છે. તો પેનમાં ઘી લેવાનું છે, પછી આપણે બદામને જરાક તળી લેવાની છે, પછી આપણે કાજુને તળી લેવાના છે અને પછી આપણે એને કાઢી લેવાના છે. અને એ જ આપણે ઘીમાં આપણે ગુંદને પણ સરસ મજાનો શેકી લેવાનો છે. ગુંદ અધકચરો શેકી જાય પછી આપણે એમાં દૂધ એડ કરવાનું છે. જો મલાઈવાળું દૂધ હશે તો સારું કહેવાશે. પછી આપણે દૂધને ગુંદ થોડું અડધું બળી જાય તેમાં સાકર નાખી, સાકર, ગોળ નાખવો હોય તો ગોળ, તમે જે રીતે જે નાખવા માંગતા હોય તે નાખવાનું છે. પછી કાજુ બદામનો આપણે ભૂકો નાખવાનો છે, જે આપણે શેકીને ક્રશ કરી દીધો હતો તે. ત્યારબાદ આપણે સૂંઠ, ગંઠોડા એ આપણે ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. પછી ટોપરાની છીણ પણ નાખવાની છે અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે શિયાળામાં થોડી ખસખસ પણ તમે નાખી શકો છો. શિયાળામાં ખૂબ જ સારું લાગશે ગુંદ પેક. લાઈક એન્ડ